हनुमान की जय। श्री उमापति महादेव की जय। श्री खोड़ियार मात की जय। श्री धावड़ी मात की जय। श्री ब्रह्माणी मात की जय। श्री जागन्नाथ महादेव की जय। श्री दुखी श्याम बाबा मुनि श्री श्याम सुंदरदास बाबुनी जय। सदगुरु देव की जय। श्री रामायण भगवान की जय। ओम नमः पार्वती पदे हर महादेव। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियो बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयूथमोक्षं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलो रामचंद्र भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय राम। श्री राम जय श्री राम जय राम। 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 श्री राम जय राम श्री राम जय राम। श्री राम जय राम। श्री राम जय राम। श्री राम जय राम। राजीव नयनम धरे जनुषायक भक्त विपति भंजन शुभदायक। मंगल अमंगल हारे द्रव्य सो दशरथ अजीर बिहारी। जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की
જાસ જસ આપ બખાન प्रणव पवन कुमार खलबन पावक ज्ञान धनम जासुर हृदय आगार बसई राम शरदा कुंद इंदु समदे उमार मन करुणा जाहि दीन पर करो कृपा मर्दन श्रिया राम मय सब जग जानी सिया राम सब जग जानी तो करहु प्रणाम जोरी जुग पाई अतुलित बलधाम हेम शैलाभरे धनुज वन कृशान ज्ञानिनाम अग्रगण सकल गुण निदानम वानराधीशम रघुपति प्रिय भक्तम वात जातम वसुदेव सुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरुं गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरं गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। रामचंद्र भगवान की जय। अधम 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 अति नारे तिनमा मैं मंत्र अधम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रघुपति सुनो भामिनी बाता मानव एक भक्ति करना श्री राम जय जय राम श्री राम जय जय राम प्रथम भक्ति संतन कर संगा दूसरी रति मम कथा संग श्री राम जय जय राम श्री राम जय जय राम परम कृपालु भगवान परमात्मा श्री राघेन्द्र सरकारनी परम कृपाથી પ્રત્યેક દેવતાઓને દેવીઓના ખૂબ આશીર્વાદ અને કૃપાથી પરમ વંદનીય એવા પૂજ્યપાદ શ્રી ખુશામ બાપાના શુભ સંકલ્પ અને આશીર્વાદથી આ ચાલી રહેલી ચૈત્ર માસની નવરાત્રિ દરમિયાન આ 9 દિવસની ભગવાનની કથાના આજે સાતમા દિવસ ને સાતમા દિવસની બપોર પછીના સત્રની કથા શરૂ થઈ છે તો એ કથા દરમિયાન જે કથાના શ્રોતાજનો પધાર્યા છે ભાઈઓ બહેનો એ બધાને જય શ્રી કૃષ્ણ અને ભગવાનની મંગલમય કથાનો આપણે આગળ પ્રવેશ કરીએ અહીં ભગવાન રામજી લક્ષ્મણજી સીતાજી એ પંચવટીને છોડી અને યાત્રામાં આગળ વધ્યા છે અને ચાલતા ચાલતા ભગવાન રામજી શબરીજીના આશ્રમ પંપાપુર નામનો સરોવર છે અને સરોવરની અંદર બાજુમાં શબરી નામની એક ભીલડી રહે છે ભગવાન રામ લક્ષ્મણજી ત્યાં આગળ નીકળ્યા છે ભગવાન રામજી લક્ષ્મણજી સીતાજી ત્યાં જાય છે મતંગ ઋષિએ શબરીજીને એમ કહેલું કે હું તને એક મંત્ર આપું છું એ શબરી કહે છે કે હું અભણ છું
હું નીચ કુળમાં જન્મેલી છું, મને મંત્ર જ્ઞાન નથી, શબ્દ જ્ઞાન નથી, વ્યાકરણનું જ્ઞાન નથી, કોઈ ભાષા કે જ્ઞાન નથી, હું શું કરું? કાહે રઘુપતિ સુનું ભામિની બાતા, માનવ એક ભક્તિ કરનાતા. ભામિની એટલે ભક્તિ. ભગવાન કહે છે કે શબરી મને કોઈ સંપત્તિનો સંબંધ નથી, સ્વરૂપનો કોઈ સંબંધ નથી, સત્તાનો મને કોઈ સંબંધ નહીં, હું તો ભક્તિને માનનાર, માનવ એક ભક્તિ કરનાતા. અને શબરીને ભામિની શબ્દથી બોલાવ્યા. કહે રઘુપતિ સુન ભામિની બાતા. મારી વાત સાંભળ. અધમ અતે અધમ, અધમ અતે નારી, તિન્મ મેં મતિ મંગળ ગારી. પ્રભુ શબરીએ પોતાનું જીવન કઈ આપ્યું છે? હું નીચકુળમાં જન્મેલી એક ભીલ જ્ઞાતિની ભીલની છું, પણ મને રામજી પ્રત્યેનો પ્રેમ છે અને મને આ દુઃખ લાગ્યું છે એટલે ઘર બહાર છોડી વહી આવી. મતંગનું શ્રી તો સંત છે, એ સમજી અને આગલા જન્મનું કંઈક આ નીચકુળમાં જન્મેલી અભણ જ્ઞાતિમાં, અને એને કઈ ખબર પડતી નથી, પણ આ ત્યાગ નથી એનામાં જે છે, સમજણ શક્તિ જે છે એ આવતા નથી, આગળનો જન્મની છે. અને એક હમણાં એક મહાત્મા પાસે મેં સાંભળ્યું, એને પૂછવું હતું આનો મતલબ શું થાય? એટલે મને કે શબરી આગલા આવતા એક રાધાની રાણી હતા, અને રાજાનો સ્વભાવ એવો હતો એ રાણીને ક્યાંય જવા ન દે, માણસ ભેગા થાય ત્યાં જવા નહીં દેવા. કોઈ પ્રસંગ હોય, કોઈ કથા હોય, કોઈ દેવ મંદિર હોય, કોઈ રામ જન્મની કે કોઈ કૃષ્ણ જન્મનો ઉત્સવ હોય, એને જવા નહીં દેવાનો કડક કાયદો હતો. એ રાણી રોજ ભગવાનને વિનંતી કરે કે આ જન્મમાં તો મને બંધન મળ્યું છે કે કોઈ યાત્રામાં જવાનું નહીં, કોઈ મંદિરમાં જવાનું નહીં, કોઈ સત્સંગમાં જવાનું નહીં, કોઈ જગ્યાએ જવાનું નહીં. હવે ભગવાન પાસે માગું છું કે બીજો જન્મ મને એવો આપજો કે મને પ્રભુ દર્શનની પ્રાપ્તિ થાય. તમે તો ભાગશાળી છો ને, કોઈ તમે ના પાડી કરો કે ન જાતે એમ ના પાડે. આપણી વાત આખી અલગ છે. કહેવાનો મતલબ એ છે કે આગલા અવતારનો તમારી કોઈ ભગવાન પ્રત્યેની પ્રીતિ પ્રાર્થના કઈ સાધના હોય એનું પરિણામ આ અવતારમાં મળે છે. એ રાણીને એટલી બધી બંધન હતું કે એને કોઈ જવા દીધું નહીં ક્યાંય, એટલે એ અંતિમ સમય સુધી ભગવાન પ્રત્યે એક જ માગણી કરી કે આ જન્મથી મેં બંધન બધા જોઈ લીધા. જો આપણે કથામાં પ્રસંગો છે કે ભગવાન કૃષ્ણજીએ, પરમાત્મા કૃષ્ણજીએ બાલલીલામાં કૃષ્ણ અવતારમાં બધી છૂટ મૂકી દીધી. ગોપીઓના માખણો ચોર્યા, માટલા ફોડ્યા, હેરાન બરાન કરી મૂક્યા, બધી લીલા કરી નાખી, છૂટથી કરી. એને કોઈ ભટી વધી શકે નહીં, એને કોઈ પકડી શકે નહીં, કારણ કે તો ઈશ્વર છે, બંધનમાં કઈ આવે નહીં. એટલે ખૂબ તોફાનો કર્યા, ખૂબ બધું ભાંગ્યું તોડ્યું, પણ બીજા અવતારમાં રામ બન્યા ત્યારે હાવ બંધન, ક્યાંય બોલવાનું નહીં, એકદમ ચૂપચાપ જીવન જીવાય. ભગવાનમાં પણ આવું છે. કહેવાનો હેતુ એ છે કે આ શબરીજી એ રાણી હતી ત્યારે એને ભગવાન પાસે એટલી યાચના કરેલી કે મને બીજો જન્મ સ્ત્રીનો મળે, પણ મને એમાં રામ દર્શન થાય, રામ ભક્તિ હું કરી શકું, તો મને સારો સંગ મળે, એવો કોઈ મહાપુરુષને મને મુલાકાત થાય. બીજા અવતારમાં એને મનુષ્યદેહ તો મળ્યો, પણ નીચ કુળમાં જન્મ્યા. શબરી ભીલ કુળમાં જન્મી. બાલ્યાવસ્થાથી એનો પ્રેમ ભગવાનના ચરણમાં. અમુક સિદ્ધાંતો બહુ સાચા હોય છે, એ બચપણમાંથી ખબર પડે કે આ જીવનમાં કંઈક કરશે, એટલે બચપણથી નહીં ભગવાન પ્રત્યે લાગણી હતી. પણ જ્ઞાતિમાં ફેર છે એટલે કંઈ બીજું કરી શકે નહીં. સમય આવ્યો અને લગ્ન થવાના હતા ત્યારે એને એમ લાગ્યું કે એક મારું લગ્ન થાય એટલે આટલા જીવની હિંસા એ મારા માટે પાપ છે. મારું લગ્ન થાય એટલે જ આ કરે છે ને, એટલે રાત્રિના ભાગીને દોડવા મળી. કોઈ પણની સલાહ લીધા વિના, કોઈ પણને પૂછ્યા વિના જંગલમાં દોડે. અને આ જંગલની અંદર ઝૂંપડી જોઈ, ઘોર જંગલમાં કોઈ મળે નહીં એવી જગ્યાએ પહોંચી ગઈ સવાર પડતાની સાથે. અને પર્ણકુટી જોઈ એટલે ત્યાં અંદર ગઈ. મહાત્માજી સમાધિમાં સ્થિર છે, એટલે પેલા એને સેવાકી કામ કર્યું છે. સબતે સેવક ધર્મ કઠોરા. સંપત્તિથી બધું થાય છે, પણ સેવા કરવી બહુ અઘરી વસ્તુ છે. સેવક બનીને ભગવાનને જે રાજી કરવા, ભગવાનને પ્રસન્ન કરવા એ અઘરું બહુ છે.
પૈસાથી થઈ શકે, સત્તાથી થઈ શકે, પણ સેવક બનીને ભગવાનનું જે પ્રસન્નતા કરવી અઘરું છે. એટલે સૌથી પહેલા સેવા કરી છે. આખો આશ્રમ સાફસૂફ કર્યો, પછી પંપાપુર સરોવરમાં જાય, ત્યાં નાહી ધોવે, અને ચારે બાજુ મહાત્માઓ ઝાડ નીચે બેઠા હોય, કોઈ યજ્ઞ કરે, કોઈ જાપ કરે, કોઈ પાઠ કરે, કે આજુબાજુમાં જે કચરો પડ્યો વાળવાનું કામ કિશોર કર્યું. સંતોની પાસે જેની બધું વાળી સુધી સાફસૂફ કરે, એના આશ્રમમાં કંઈ તકલીફ હોય તો રસ્તો એને લાકડા આવી આપે, કંઈ જોતું હોય તો લાવી આપે, એવી સેવાની શરૂઆત કરી. અને સેવાથી ભગવાનને પસંદ થાય. ભગવાનને રાજી કરવા માટે સેવાની જરૂર હોય. એટલે મેં સવારમાં કીધું હતું કે કર નિજ કરે રામ પદ પૂજા, મમ ભરોસો હર્ષ નદી કર કેતા હાથ. હાથથી અડધો કલાક કરો, 2 કલાક, અડધો કલાક, 5 કલાક તમે પ્રભુની સેવા. સેવાનો મતલબ શું થાય? એ નવડાવો. તમે ભગવાનને નવડાવો છો, ભાવ કરો. એના ફર્સ્ટ ક્લાસ જલથી નવડાવો, સુગંધિત જલથી, પંચામૃતથી નવડાવો, પછી એને તિલક સ્વરૂપ કરો, એને વાઘા પહેરાવો. તમને આપણે ખબર છે કે સમયનો અભાવ છે, પણ ભગવાન માટે જેણે કર્યું છે, સમય આપ્યો છે, એનો બદલો ભગવાન આપી દે. શબરી સેવા કરે. મતંગ ઋષિ ચિંતાના નિર્ણય કરે કે આ ગુપ્ત સેવા કરે, હું પૂજામાં હોઉં તે સેવા કરે, પછી રાતના પડતે જતી રહે. આ છે કોણ? મહાત્માજી ઝાડવા પરથી જોઈ ગયા, એટલે પડકાર કર્યો, નીચે ઉતર્યા તો પેલી યુવાન દીકરી છે, સૌથી યુવાન અવસ્થા હતી, યુવાનીમાં ઘર ત્યાગ કર્યો. એટલે પૂછ્યું, બેટા તો કેમ? કહ્યું, મારે આવી રીતે અમારા લગ્ન થવાના છે, અને મારા પિતાજી આવું બધું ભેગું કર્યું, એટલે મને આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું. એટલે ઘર બહાર છોડીને હું નીકળી ગયો, મારે ઘરે નથી જવું, મારે પ્રભુનું ભજન કરવું છે. એટલે મતંગ ઋષિએ જાણી લીધું કે આનું આગલા જન્મનું કંઈક પુણ્ય પડ્યું છે, એટલે હું ભગવાન તરફ જવાનો, ભગવાનના ગુણગાન ગાવાનો વિચાર આવ્યો, એવી ઈચ્છા થઈ છે. એટલે મહાત્માજી એને બધી લાઈન બતાવી. કહ્યું, બેટા ભજન જ કરવું હોય તો જંગલ છે, અને તને શ્રદ્ધા જો હોય તો તું રામ નામ પકડીને બેસી જા, તને કંઈ જવાની જરૂર નથી. અને મતંગ ઋષિએ આશ્રમની ચાવી હોપી દીધો, આલે આશ્રમ તારો, હું બીજો બનાવીશ. મહાત્મા નીકળી ગયા. કહેતા ગયા કે બેટા રામ નામ ગાજે. અને પેલી તો કે પ્રભુ પણ રામ નામ ગાવ તો ખરી, પણ હજી ભગવાનને મેં તો કોઈ જોયા નથી, ઓળખ્યા નથી, પરિચય નથી મને. ગુરુજીએ કહ્યું કે બેટા એ પરિચય ન હોય, પણ ઓટોમેટિક પરિચય આપી દે. તારે માત્ર ને માત્ર રામ નામ ગાવાનું છે. સમય પાકશે, તું ગાતા ગાતા જ્યારે તો ટાઈમ પરિપક્વ થઈ જશે તો ભગવાન ઓટોમેટિક આવશે. પણ મારે બીજી વાત એ છે કે મેં કોઈ દી સત્સંગ કર્યો નથી, મેં કોઈ દી આવું જોયું નથી. ભગવાન કેવા છે તમનો અનુભવ તો મારે કરવો જોઈએ ને. એ સત્સંગ કર્યા હોય તો ખ્યાલ આવે ને કે રામ હોય તો એ રામ કેવા હોય, કૃષ્ણ હોય તો કેવા, એ વર્ણન શાસ્ત્રમાં લખ્યું છે. ભાગવતની કથા ખોલો તો કૃષ્ણ ભગવાન હાથમાં મોરલી રાખે, એના માથા પર મુંગટ હોય, એ મુંગટ પર મોર પીછી હોય. આ બધી એની વ્યાખ્યાઓ છે. ભગવાન રામજી હોય તો એના હાથમાં ધનુષ હોય, એના કાનમાં કુંડળ હોય, એ પણ મુંગટ પહેરે, અલગ અલગ હોય. વિષ્ણુ ભગવાન હોય તો શંખ ને ચક્ર ગદા ને પદ્મ 4 હાથ, પિતાંબર પહેરી હોય, ગળામાં વૈજયંતી માળા પહેરી હોય, માથા પર મુંગટ. વિષ્ણુ ભગવાન એ પેલી બાજુ ભગવાન કદાચ તમે મને મંત્ર આપ્યો અને ભગવાન આવશે તો હું ગોખું કઈ રીતે? એટલે મહાત્માએ કહ્યું કે શ્યામ ગૌર સુંદર દુર્જો, બે ભાઈઓ એક શ્યામ અને એક ગૌર, બે એક સરખા હોય, પણ એનું તેજ અલગ હશે, એની આકૃતિમાં ફેર હશે. અને જ્યાં સુધી તારી ભક્તિ પરિપક્વ નહીં થાય ત્યાં સુધી તું એને તને નવી દ્રષ્ટિ મળવાની. અને પેલા તું દેખતું બંધ થઈ જશે. ભગવાન આવવાના છે ત્યારે અગાઉ તારે આંખે દેખાતું બંધ થઈ જાય, પણ તારે ભજન રામ નામ છોડવાનું નહીં, શરૂ રાખવાનું. અને આંખે દેખાતું બંધ થાય ત્યારે માંજે હવે ભગવાનને આવવાનો સમય થયો છે. અને જ્યારે ભગવાન આવશે ત્યારે તને નવી દ્રષ્ટિ મળી જશે. ભગવાન અમે તો જોઈશ. સમય ગયો ને
બહુ ટાઈમ ગયો છે. વીતી ગયા જુગ રામને જપતા સુકાના હાડને ચામ એ શબરીના સુકાના હાડને ચામ. ભગવાનનું ગુણગાન ગાતા હળા જોતા આખું શરીર સુકાઈ ગયું છે. માત્ર ચામડા અને હાડકો બાકી. આજ પધાર્યા રામ શબરીને ત્યાં. આજ પધાર્યા રામ. ભગવાન આવ્યા અને શબરી નવું તેજ મળ્યું. ઓળખી ગઈ આ તો બ્રહ્મ છે. ફૂલ પાંદડા પાકરીને પ્રેમે કર્યા છે પ્રણામ. એ શબરીએ શોભા છે કે ખુરશી તો હતી નહીં એટલે ફૂલ પાથરીને પથારી બનાવી ઘાસ પાથરીને ફૂલ મૂક્યા સ્વાગત અમારે. ફૂલ પાંદડા પાથરી પ્રેમે કર્યા છે પ્રણામ. એ શબરીએ પ્રેમે કર્યા ભરી ટોપલી બોરની લાવી. ભગવાને કઈ ભેટ તો આપવું જોઈએ ને, ભરવું જોઈએ ને. આપણે કોઈ આ મહેમાન આવ્યો તો પેલા એને આસન આપીએ, પછી પાણી પાઈએ, પછી કઈ કરીએ ટાઈમ હોય તો જમવાનું, ટાઈમ ન હોય તો ચા પાણી ભેટા કરીએ ને. આ શબ્દ તો કઈ હતું જ નહીં. ઘાસની પથારી બનાવી અને પુષ્પો ટોપલીમાં રાખી મૂકે. ભગવાન ના આવે તો ફેંકી આવે, બીજા નવા લઈ આવે. ટોપલી પડી છે પરેલી. ભરી ટોપલી દોરની લાવી મારા રામ. ટોપલી મૂકી પ્રભુ પ્રસાદી માં આવે તો ચાલશે. અવધપતિએ આરોગ્ય છે. ભગવાન રામજી પાસે બે ભાઈ ની વચ્ચે ટોપલી મૂકી પ્રભુ આરોગો. ભરી ટોપલી બોરની લાવી આરોગો મારા રામ. ટોપલી મૂકી પણ ભગવાન રામજી લક્ષ્મણજી એમાંથી બોર પકડતા નથી એટલે શબરી બાજુમાં આવી અને બોર લઈ અને બોરને ચાખે છે. ગળ્યું લાગે તો એક રામજીને આપે, એક લક્ષ્મણજીને આપે. પણ રામજી તો બોર ખાઈ ગયા, પણ લક્ષ્મણજીએ બોર ખાધો નહીં. ભગવાન ખબર ન હોય મારે કાઢી નાખ્યું છે. ભગવાનને ખબર પડી ગઈ લક્ષ્મણજીને હજી આ શબરીમાં કંઈક ભેદ હોય એવું દેખાય. બીજી વાર પહેલી બોર થાક્યું, ભગવાનને આપ્યું, ભગવાન ખાઈ ગયા અને શબરી બીજું બોલ લક્ષ્મણજી માટે લીધું. પણ પેલા થાકી ગોળીઓ લાગ્યું એટલે આપવા માટે લાંબા હાથ કર્યો એટલે ભગવાન કે લાવો શબરી મારી પાસે લાવો, હું મને મોઢામાં એ નહોતા ખાતા એટલે ભગવાન કે હવે મારું નામ તો હાથ પાછો નહીં થાય, લ્યો. લક્ષ્મણજી આડો હાથ કે પ્રભુ તો ભીલડી છે ને એટલું ખવાય. ભગવાને કીધું એટલે તો હું મેં એટલું જ બોર પકડ્યું, મારે કઈ જરૂર નહોતી. પણ તમને જે ભેદ લાગે છે ને એ ભેદ છોડી દો. કેમ? આ શબરીએ મારા દર્શન માટે થઈ મારા ભજન કરતા કરતા આખો દેહ શોકી નાખ્યો. ખાતી જાય ખવે રાવતી જાય તમામ હે જી હે તમામ. એક બોલ સાખી જોડે ભગવાને આપે અવધપતિએ આરોગ્ય છે. અવધપતિએ આરોગ્ય છે. હેઠા બોલ તમામ હે હેઠા બોલ તમામ. હવે એક વાત કહીએ છે તો તુલસીદાસનું લખેલું
ભજન છે, કઈ ખોટું તો લખ્યું છે ને, અનુભવ કર્યા પછી લખ્યું. એટલે શબરી આટલી બધી ભગવાનની ઉપાસના કરી હોય તો એ હેઠા બોર ભગવાનને આપે ખરી. જેને મળવા માટે જગતનો માલિક એની સામેથી ગયો હોય એ તો ભક્તને ભગવાનને ગોતવા જવું પડે, એની બદલે શબરીને ગોતવા માટે ભગવાન પોતે નીકળ્યા. મારી શબરી આટલામાં કંઈક રહે છે અને પંબાપુરના સરોવરની કિનારે એની ઝૂંપડી છે, નિશાની આપી છે, ત્યાં આવે છે ભગવાન. તો આટલી બધી ભગવાનની જે પ્રત્યેની લાગણી એની હોય એ ભગવાનને એઠું બોર આપે એવું શક્ય લાગે છે તમને? ભાઈ તુલસી લખ્યું છે બરાબર, તમારું શું મંતવ્ય છે? તમને એમ લાગે છે મેઠું ખવડાવ્યું છે? હા, આપણે નથી કરતા. કોઈ મહેમાન આવ્યો હોય તો આપણે ગ્લાસ મોઢામાં સીધો ગોળામાં બોલીએ, એમાંથી પાછું આમ બીજા ના આપે, આવો તમને ખોટું નથી થતું. તમે મોઢા પર ગ્લાસ લગાડ્યો એટલે એ ગ્લાસ એઠો થઈ ગયો અને એ પાણીમાં વળે ગોળો તમારો ઉચિત એઠો બની ગયો. છતાં આપણે કેટલા વર્ષથી હું હા વાંચું છું, હમણાં અને બધા મુદ્દા હું બોલું છું. ક્યારેક તમે સુધી જલ્દી જાઓ છો. કાલે મેં પમદી ધૂન બોલાવી દે, મેં શરૂ કરી દીધી. ઉતરું ત્યાં સુધી ઊંઘું નહીં થવાનું, ધૂન શરૂ કરી દેવાની. એ અમે બરાબર. હવે આવું પકડવું પડે ને થોડું. આપણે જે ભૂલ થતી હોય પકડવી પડે. કે આપણે મુસલમાનના કુરાનની અંદર છે ખબર નહીં, એ લોકો એવું માને કે કોઈ પણ હિન્દુને અભડાવવું એ આપણે માટે પુણ્ય છે. એટલે એ શરબત બનાવે, ગુલ્ફી બનાવે, એમાં હેઠું જ પાણી નાખે, આપણે ખવડાવવાનું. અને આપણે એની વિરુદ્ધમાં જઈએ કે આપણે કોઈને ઉચિત ખવડાવવું એ પાપ છે. આપણું હેઠું કોઈને દેવાય નહીં. આપણે જમતા હોઈએ અને આપણી બાજુમાં કોઈ મહેમાન કે કોઈ અતિથિ જમતા હોય તો આપણે થાળીમાંથી એની થાળીમાં નખાય નહીં. આપણને ખબર નથી પડતી. હવે સીધું લઈને કાલે ભાઈ મારે પડ્યું રહે તો તું ખાઈ જાય ન દેવાય. એ દોષ લાગે છે, શાસ્ત્ર મત વિરુદ્ધ છે. શબરીજી બોલ એઠું આવ્યું છે લખ્યું છે, તમારું શું માનવું છે? ખવડાવ્યું છે બોલ ભગવાનને? ના, એઠું બોલ ખરું, પણ કયું? શબરી રોજ બોર વીણવા જાય, પછી ભગવાન તો કઈ આવે નહીં. એક દિવસ કહ્યું, અમુક દિવસો આવજે, એને વિચાર આવ્યો કે ભગવાન તો કંઈ આવતા નથી. મેં બોર કદી ભગવાન માટે ચાખ્યા નથી, એની વાતે વાતે છું નહીં, એ આવતા તો નથી. તો હું બોર તો ચાખલો શરીર પૂરી થઈ જશે. કેવા બોર હોય, સાદગી તો ચાખી લો. એટલે એને બોર મોઢામાં નાખ્યો, બહુ મીઠું લાગ્યું. એ બોરનું જે ખાવાનું હોય ખાઈ લીધું, એ ઠળીઓ મોઢામાં રાખીને મૂક્યો. એ આશ્રમમાં આવી જમીનમાં ખાડો ગાળ્યો અને મોઢામાંથી સીધો ઠળીઓ એ ખાડામાં નાખ્યો. પછી એની પર ધૂળ નાખીને પાણી પાયું. એ બોરડી ઉગી પછી એમાં બોર પાક્યા અને બોર પાક્યા ત્યારે ભગવાન આવ્યા છે. એણે ભગવાને પહેલું કીધું કે મહારાજ, આ બોરડી મારા હેઠા મુખામાંથી કાઢેલા ઠળિયાનું મેં બીજ વાવ્યું છે અને એ બીજ ઉગ્યું છે અને એ બોરડી પાકી ગઈ છે. એ બોર તમારે ખવાય ખરા તો લઈ આવો, ન ખવા તો બીજી વ્યવસ્થા કરો. ભગવાને પાછું વળીને જોયું કે ભગવાનને આંખમાં આંસુ આવ્યા. આ વ્યક્તિ ભક્તિની બોરડી વાવી છે, મારા માટે મારો રામ આવશે, બોર પક્ષીઓને ખવડાવીશ. એની ભક્તિની બોરડી વાવી છે અને જ્ઞાન વૈરાગ્યના ફળ આવેલા છે. લઈ આવો, મારે ચાલશે. એ બોર ખવડાવે સાકી નથી. તો ખાલી લૌકિક વાત કરી છે, બાકી તો એ તો થોડી ગાંડી છે. જેને મળવા ભગવાન ગયા હોય એ કોઈ સામાન્ય વ્યક્તિ થોડી છે બનાવવાના. ભગવાનને પાછોળને જોવું પડ્યું. પાછોળને જોયું ત્યારે એની આંખમાં આંસુ આવ્યા કે વર્ષો વીતી ગયા મારા ભજન કરતા કરતા. આવી એને ભક્તિની બોરડી વાવેલી છે, એનો જ્ઞાન વૈરાગ્યના ફળ આવેલા છે. અને એ વીણીને લાવી છે, ઉતારીને ભગવાન આપેલે પ્રભુ ખાઓ. એટલે લખ્યું છે કે ખાતી જાય ખવડાવતી જાય હેઠા બોર તમામ. ભગવાન હસતા હતા. ખાતી જાય ખવડાવતી જાય હેઠા બોર તમામ. હે જી હેઠા બોર તમામ. ખાતી જાય ખવડાવતી જાય હેઠા બોર તમામ. હે જી હેઠા બોર તમામ. અવધપતિએ
પ્રભુ સ્વીકાર કરો ખાયા ખાડા અવધપતિ આરોગ્યા છે એઠા બોલ તમામ આજ પધાર્યા રામ એ શબરીને ત્યાં આજ પધાર્યા રામ વીતી ગયા જુગ રામને જપતા એના સુકાના છે હાડ ને કામ આજ પધાર્યા રામ એ શબરીને ત્યાં આજ પધાર્યા રામ શલ્યાની વાલે અહલ્યા કીધી ભગવાને પથ્થરમાંથી નારીને પ્રગટ કર્યા પોતાની જન હતી એ શિલા નામની જે અહલ્યા હતી અને શિલાખરી પડી હતી એનો ભગવાને ઉદ્ધાર કર્યો શલ્યાની વાલે અહલ્યા કીધી અનેક ભક્તોના કીધા કામ અનેક ભક્તોના કીધા તુલસીદાસ શ્રી રામને ભજતા તુલસીદાસ શ્રી રામને ભજતા શબરી પહોંચી છે સુધામ આ શબરીજી ભગવાનનું સ્વાગત કરે ભગવાનને કહ્યું પ્રભુ અધમ છું નિષ્કુળમાં હું જન્મે છું મને શબ્દ જ્ઞાન નથી સ્તુતિ પ્રાર્થના આવડતી નથી ભગવાને કહ્યું શબરી તારે કાંઈ કરવાની જરૂર નથી કહ રઘુપતિ ઈશ્વરનું ભામીની વાત ભામીની આની ભક્તિ તું પોતે જ ભક્તિ છે તારે હવે કંઈ કરવાની જરૂર નથી તારી સાધના થાકી ગઈ છે હવે શબરી એક વાત સાંભળ મારો સિદ્ધાંત શું છે રઘુપતિ સુનું ભામિની બાતા માનો એક ભક્ત કરના મારો સંબંધ માત્ર ભક્તિ સાથે છે સંપત્તિ વાળા હોય સત્તાધીશ હોય સ્વરૂપવાન હોય એ પછી સગવડતા હોય એનું મને કાંઈ લેવા દેવા હું તો ભક્તિને માનનારો માન હું એક ભક્તિ કરનાર ભક્તિનો સંબંધ છે તારી ભક્તિ જો હું તને ગોતતો ગોતાયો ભગવાન બહુ રાજી થયા અને શબરીને કહ્યું શબરી તું કંઈક બોલ માગી લે જોઈતો હોય શબરીએ કીધું પ્રભુ વિચાર તો કરો મારી જેવી એક નીચકુલમાં જન્મેલી ભીલડી એને કોઈ બોલાવે નહીં એનો કોઈ પાણીનો ગ્લાસ કોઈ ન પીવે એને ગોતતા ગોતતા તમે આવ્યા હોય તો આનાથી અધિક હવે મને શું માગવાનું હોય ભગવાનને બેસાડી છે અને પછી ભગવાને કહ્યું શબરી મને તારો બહુ રાજી થયો તું સાંભળ હું તને ભક્તિ સંભળાવું અને ભગવાને એના મુખથી 9 પ્રકારની ભક્તિ સંભળાવી બસ આમાંથી એકી પણ તારા હશે તો એ બધા મારા બનશે અહીંયા ભગવાને રામદેવે સમ એના મુખેથી શબરીજીને 9 પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું છે અને છેલ્લે એમ બોલ્યા છે કે નવમઃ એકૌ જિનકે હોય 9મી ચોપાઈમાં તુલસી એમ લખ્યા છે 9 ભક્તિમાં કે આમાંથી 9માંથી કોઈ પણ નર નારીમાં એકેય ગુણ હશે એકેય ભક્તિ જો હશે તો એને મારા બનાવીશ ભક્તિ ભગવાને કેટલી છૂટ આપી એકેય હોય નવે નહીં તો વાત જ નથી નવમાં એકૌ જિનકે હોય નારી પુરુષ ચરાચર હોય નારી હોય કે પુરુષ હોય કોઈ પણ નામાં 9માંથી એકેય ભક્તિ જો હશે તો હું મારા બનાવીશ શબરી તમારે તો બધી ભક્તિ સંપૂર્ણ છે ભગવાન એની ભક્તિનો ઉદ્દેશ આવે છે 9 પ્રકારની ભક્તિ ભગવાન બોલે છે પ્રથમ ભક્તિ સંતન કર દૂસરી રતિ મમ કથા પ્રસંગ શ્રી રામ જય રામ જય જય રામ પ્રથમ ભક્તિ કર સંતન કર સંગ તમે કોઈ પણ જગ્યા પર બેસી અને ભગવાનની કથા સાંભળી હોય તો પ્રથમ ભક્તિ સંતન કર સંગ જે તમે સત્સંગ કર્યો છે
મહાપુરુષ પાસે અને સત્સંગ કરે કોણ ખબર? કોઈ સંત હોય, કોઈ ભક્તવાન હોય, કોઈ મહાપુરુષ જ્ઞાની પુરુષ હોય, એની પાસે સત્સંગ હોય અને એ સત્સંગ આપણને વહેંચે જ આપે છે. 2 કલાક 3 કલાક તમે સાંભળ્યો હોય, એ સત્સંગ તમે સાંભળ્યો છે એ પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંગમાં એટલે ભેગો લઈ જવા. તમે 3 કલાક જે કથા સાંભળી હોય એ કથા બધી મગજમાં યાદ રહેવી જોઈએ. યાદ રહે પછી ઘરે જઈ અને જે વ્યક્તિ કથામાં ના આવી શક્યા હોય, જેને ખબર ન હોય, એની પ્રસાદી આપવાની કે આવી રીતે કથા મેં સાંભળી. આપણે કોઈ સતનાની કથામાં ગયા હોઈએ, કોઈના ઘરે કથા હોય તો પ્રસાદ વેચાય, પડીઓ ભરીને તમને આપે. પછી પ્રસાદમાંથી થોડો ખાઈ જાય અને બાકીને પસડામાં કે છેડે બાંધી કરી લેતા જાય. ઘરમાંથી જે સભ્ય ના આવી શક્યા હોય એને પ્રસાદ આપે, લ્યો આ ભગવાનનો પ્રસાદ. એવી રીતે કથા તમે જે સાંભળી હોય, જેને ખબર નથી એને પ્રસાદ વહેંચો. આ કથાની પ્રસાદી છે. મને જો સંતોની કૃપાથી, રામજીની દયાથી મળી જાય, હું વહેંચું છું, ગયા જ કરું છું. અને કદાચ કોઈ ન હતું, એકલો વાંચું, મને રસ બહુ જ આવે, મને ગમે. આ પ્રસાદ છે, આપણને મેળવવું છે તો આપણે કોઈકને આપી શકશું. આપણા બાળકોને, આપણા સંતાનોને, આપણા પડોશીને, સગા સંબંધી બધા આમ. હું તો બધાને સગાને કહું છું, રામાયણ વસાવો પાઠ કરો. હું હમણાં 300 ગઈ શકતાથી વાત કરીને બધા રામાયણ મગાવી, લગભગ 150 રામાયણ મેં મગાવી દીધી. જે કિંમત જ્ઞાતિ મળે એ જ કિંમત આપણે નફો નહીં, આવી કિંમત આપી દેવાની. એ પાછળ મારે છોડાવવાની, પૈસા હું ભરું છું. એને એક સાધન થઈ જાય અને એ નહીં માત્ર ભવિષ્યમાં એના બાળકો, કોઈ દીકરીઓ વાંચશે તો એનું કલ્યાણ થઈ જશે. લગભગ 250-300 રામાયણ આપી આવે છે, એમાં ઘણાના પૈસા બાકી, મેં તો બાકી દેવા દેજે, ન દેવ જાય છે આરામ. વાંચશો તો મને પૂરી મળશે. એટલે વસાવજો ને તમે વાંચજો શકે તો, અને ન વાંચો તો બાળકો પાસે બોલાવડાવજો, તમે સાંભળજો. રામાયણ છોકરાઓ ભણેલા હોય ને દેવાય કાંઈ, અરે ભાઈ કલાક મને સંભળાય, એમાં હું થઈ ગયું. એટલે એને શીખવા મળે, તમને જાણવા મળે રામકથા શું છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. તમે કથાને સાંભળો, સમજો, અને જેને સમજણ નથી એવા પાડોશીને, સગા સંબંધીને એની વાત કરો. સત્સંગનો પ્રસાદ વહેંચો, પરમાર્થ છે. દુસરી રતિ, બીજી ભક્તિ. રતિ એટલે બુદ્ધિ. નવરા પડ્યા હાલતા ચાલતા, ઘઉં હમા કરતા હોય, બાજરો હમ કરતા હોય કે ચાલતા હોય તો સીતારામ સીતારામ બોલું ન બોલે. ભાગ્યમાં હોય તો બોલે ને. જાગી પછી કોણ કરે? એક નતો દાખલો છે, એક ભાઈ કૂવો ગાળતા હતા, અને કૂવામાં એ ઘણ મારતા હતા, પેલો ફીણો મૂકીને. જે ઘણ મારે આવો એમ બોલે, 2 માથમાં નીકળ્યા. એ ભાઈ બોલે હોય કેમ કે તું ઘણ મારે તો હમણાં બોલ ને, હાયા શું કરે? એ કે બાપુ અંદર આવો ને તમે ઘણું લ્યો, ખબર પડે કેમ લેવાય. બાપુ અંદર ગયા ને ઘણી એક ભાઈ તો રામ રામ બોલ્યા, બીજા રામ બોલાવી ગયો, ઓય અવાજ આવ્યો, કેમ છું? કે નથી બોલાયો. પછી કીધું એને કે સકલ પદાર્થ હે જગમાં આવી ભાગ્યહીના નરતા. તો બધી ભગવાનની મહેરબાની હોય જ્યારે તમને રામ નામ ગાવાની જિજ્ઞાસા જાગે. બીજી ભક્તિ એ છે કે સતત તમે ભગવાનના હાલતા ચાલતા હરે રામ હરે કૃષ્ણ ગીત ગાઓ, એનું નામ ગાઓ. આ બીજી ભક્તિ. આપણી વાણી છે ને, એ તો એમને એમાં કંઈ કેરોસીન કે કંઈ ડીઝલ પૂરું ન બોલે, એમને બોલે. બીજું સાધન તમે લાવો ને તો એની ચાવી ભરવી પડે, કાં તો કંઈક લાઇટનો કરંટ દેવો પડે. પણ ભગવાને આપણને જે વાણી આપી છે એમાં કરંટની જરૂર નહીં, એને ચાવીની જરૂર નહીં, કશું જ નહીં. ઓટોમેટિક ભગવાન આપે. ગાઓ, ગાવા જેવું, એનું કોઈ બિલ નથી આવતું. આવ્યું જ બિલ ક્યારે કે આટલા કલાક તમે ગાયું, તમારે આટલું બોલ્યું, એમ નહીં આવે. અને રામ નામ ગાયનું બિલ જ નથી હોતું. પહેલી વાત તો એ છે. એટલે બીજી ભક્તિ હરિના ગુણગાન સમય મળે ગાયા કરે, હાલતા ચાલતા પ્રભુના નામ ગાવું. આ ચોથી ભક્તિ. બીજી ભક્તિ રામ ભક્તિ. પહેલી સત્સંગમાં જવું, સત્સંગ યાદ રાખી, ખબર નહીં હોય તેને સત્સંગ વહેંચવો. બીજી ભક્તિ હાલતા ચાલતા ગુણગાન ગાવું.
એ બીજી ભક્તિ. હવે ત્રીજી ભક્તિ આવે. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણગાન કરઈ કપટ તજી ધ્યાન. ગુરુપદ પંકજ, જે ગુરુજીએ તમને મંત્ર આપ્યો છે, જે સંતો પાસેથી મહાપુરુષો પાસેથી તમને જે મંત્ર મળ્યો છે એ મંત્ર પર ખૂબ ધ્યાન આપવાનું. ગુરુપદ પંકજ સેવા, એને જે મંત્ર તમને આપ્યા છે અને પદો તમને સમજાવ્યા, જ્યારે ગુરુ મહારાજ એ મંત્ર દીક્ષા આપે એને તુલસીનો અથવા તો પારો જે તમે બાંધે ને રુદ્રાક્ષનો, જે રુદ્રાક્ષ ગમે, રુદ્રાક્ષ જે છે શિવ રૂપ છે અને તુલસી વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે. એટલે વૈષ્ણવ ધર્મ આપણે પાડીએ છીએ અને આપણે રામકૃષ્ણને માનીએ છીએ, એટલે આપણે તુલસી પહેરાય. રુદ્રાક્ષ ભલે પહેરવાનો વિરોધ નથી, પણ રુદ્રાક્ષમાં અમુક નિયમોને પાળવા પડે. પણ તુલસીનો નિર્ણય કોઈ નિયમ નથી, ગમે ત્યારે પહેરી શકો છો. અને તુલસી આપણા ગળામાં હોય અને સવારમાં તમે નાહો, એ તુલસી ઉપરથી પાણી આપણા શરીરમાં જાય એટલે એ બધું ગંગાધર નાય જો પુણ્ય મળે, આપણા દેહના દોષ ધોવાઈ જાય. તુલસી એટલું બધું પવિત્ર છે. ભગવાન વિષ્ણુ ભગવાનના એ મહારાણી છે, તુલસી મહારાણી કહેવામાં આવે છે. અને આમ તો જો આપણા ઘરમાં તુલસી હોય ને તો લગભગ મચ્છર ન આવી શકે, કોઈ ઝેરી જીવ ના આવી શકે, એ આજુબાજુમાં કંઈ હોય જ નહીં. એટલે આપણે ત્યાં નિયમ આપ્યો છે કે તુલસી વાવજો. તુલસી ભગવાન વિષ્ણુ ભગવાનને બહુ વાલું છે. તુલસીથી ભગવાન રામજી વિષ્ણુ ભગવાન બહુ પ્રસન્ન થાય છે. અને આમ તો નિયમ એવો આપ્યો છે કે જ્યાં સુધી તમે તુલસી ગળામાં ન પહેરી હોય ત્યાં સુધી તમારું દાન, તમારું પુણ્ય, તમારી ઉપાસના નિષ્ફળ બની જાય. હવે તો સારું છે, બધા કાંડામાં મીડા પહેરવા, ગાળિયા બને નાખી જ દેવાના. ઠીક છે, સારી વાત છે, મને વિરોધ નથી, પણ એ પહેરે એટલું પછી પાડે તો બહુ સારું. એનું કંઈક ભજન થાય. ખાલી પહેરેથી ફાયદો થતો જ નથી. પહેર્યા પછી તમે એના મય બનો, એનું ભજન તમે કરો, જેનું ગાવશો એનું ખૂબ પ્રેમ કરો. તો ગુરુપદ પંકજ સેવા તીસરી, ત્રીજી ભક્તિ, એ પદો આપણને જે આપે છે ગુરુ મહારાજ. તમે કોઈ પણ જગ્યાએ જેને ગુરુ બનાવ્યો છે તેને સાંભળવું છે કે ગુરુજી એ મંત્ર આપતા પહેલાં વ્યાખ્યા બતાવે છે કે શિષ્ય બન્યા પછી શું કરવાનું. એ તો ભલે કહે, તમે પછી કરો કે ના કરો, પણ એની ફરજ છે કે વાણીથી અસત્ય બોલવું નહીં. આ પહેલું પદ. પછી આંખેથી ખરાબ કોઈનું જોવું નહીં, કોઈની નિંદા, કોઈનું ખરાબ જોવું નહીં, આંખની અંદર કોઈ જાતનો વિકાર નહીં હોવો જોઈએ. ત્રીજું, વાણીથી ખરાબ બોલવું નહીં. ચોથું, અન્યાયના માર્ગમાં કોઈ દિવસ જવું નહીં, નબળાનો કાર્ય સંગ કરવો નહીં. આ બધા 11 પદો આપણને આપે છે. અને એ પદોને તમે સાચવી શકો તો જ તમને એ મંત્ર સિદ્ધ થાય, તો તમે મંત્ર લીધો એ વ્યાજબી ગણાય. અને મંત્ર મળ્યા પછી મંત્રને સાચવવાનો છે, બહુ સાચવવાનો. મંત્ર બહુ કિંમતી છે ભાઈ. જે મંત્ર બોલવાથી પથ્થરમાંથી ભગવાન પ્રગટ થાય છે. જે મંત્રમાં એવો પાવર છે કે આપણા પાપને ધોવે છે. એટલે ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણગાન. ફરી વાર આવ્યું, ભગવાન પોતે બોલે કે મારા ગુણગાન જે હાલતા ચાલતા ગાય મને બહુ વાલો લાગે. એને હું પીડા ન થવા દઉં, એને હું દુઃખ ન આવવા દઉં, એને કોઈ સંપત્તિની ખોટ ન આવવા દઉં, એની ક્યારેય મુશ્કેલી ન આવે, ક્યારેય રોગ ન થાય. રામ નામ કી ઔષધિ ખરી મીઠી છે ખાય, અંગ પીડા આવે નહીં, મહાન રોગ મટી જાય. કોઈ ભયંકર રોગ થયો હોય ને તો રામ નામથી રોગ મટી જાય, રોગથી બીમારી જતી રહે. પણ વિશ્વાસ પહેલો હોવો જોઈએ. જ્યાં સુધી તમને ભગવાન પ્રત્યે વિશ્વાસ ન હોય તો એ તમે ગાવ ગમે એટલું તોય ફાયદો નહીં થાય. પેલા વિશ્વાસ, વિશ્વાસની આ કથા. તો ભગવાને ચોથી ભક્તિમાં લખ્યું છે, ફરીવાર પાછું બોલ્યા છે કે ગુરુપદ પંકજ સેવા. સેવા ભગવાનની કરવી, ગુરુપદ પંકજ સેવા. એક તો પદને સાચવવા અને બીજું સેવાનું કાર્ય કરવું. આપણી બાજુમાં કોઈ એવા મહાન સંત આવ્યા હોય,
તો આપણો સમય હોય તો સંતની સાથે સત્સંગ કરવો, બને તો સંતની કંઈક સેવા કરીને પૂછવું કંઈ જરૂર છે મહારાજ, તમને લાગે તો કે બરાબર છે, હું આપું વ્યાજબી છે, આ સંતનો સ્વભાવ છે, આનામાં સદગુણ છે, તો એને કંઈક આપવું, રાજી કરવા, એની આજ્ઞાનું પાલન. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન, બધી સેવા. અને ચોથી ભક્તિ મમ ગુણગાન. પાછું ભગવાન બોલ્યા કે મારું ગુણગાન સતત જે ગાય, સુતી વખતે મારી પ્રાર્થના કરે, જાગે તો મારા મુખમાંથી રામ રામ નીકળે, એ કરવો છે. ભક્તિ એને કહેવાય છે. રામકથામાં સુંદરકાંડમાં ચોપાઈ આવે છે કે હનુમાનજી લંકામાં ગયા તો આખી લંકામાં ફરે છે, પણ વિષ્ણુજીનું મકાન જે હતું ત્યાં ગયા ત્યારે એને તુલસીનો કેરા જોયો. એ કથા કાલે આવશે. એને રામ નામ લખેલું જોયું મોટા અક્ષરોથી. એટલે હનુમાનજી વિચારમાં પડે કે આ લંકા નગરી રાવણની, અને આમાં રામ નામનો ભગત કોણ હશે? મકાન માથે લખ્યું છે, તુલસીનો કેરો છે, ભગવાનમાં મંદિર છે, ઉપર ધજા લખે છે, આખી લંકામાં કંઈ જોવામાં નથી આવ્યું. આ છે કોણ? હનુમાનજી આવી અને એ મકાન પર બેસી ગયા કે આ કોઈ સંતનું ઘર છે, કોઈ રામ ભક્તનું ઘર છે, ગમે એમ કરીને આને મારે મળવું છે, એનો પરિચય કરવો છે, એની પાસે કંઈક જાણવું છે. એટલે હનુમાનજી આખી રાત મકાન પર બેઠા મળવા માટે. લક્ષણો જોયા, એને ઓળખાણ નહોતી. તુલસી કર્યો રામ નામના જોઈને એને એમ હારી વસ્તુ છે, આ કોઈ હરિ નામનો કોઈ ભક્ત છે, એને મને મળવું છે. સવારના 5 વાગ્યા અને ભક્તરાજ જાગ્યા. જાગે ખબર કેમ પડી? એ જાગતાની સાથે રામ રામ શબ્દ બોલે. રામ રામ તે સુમિરન ઈ સુનાર વ્યક્તિ મકાન માલિક જાગે છે અને રામ રામ શબ્દ નીકળ્યો અને હનુમાનજીની આંખમાંથી આંસુ નીકળ્યા. તો મારો રામનો ભક્ત મારો ભાઈ છે. આંખને ખોલતા રામ રામ શબ્દ અને મને ગમે એમ કરી મળવું છે. એકી શંકા હઠી કરી એવું પહેચાની સાધુ તે હોય ન તાર જાણ. આ કોઈ ભગવાનનો પરમ ઉપાસક છે. જાગતાની સાથે જેના મુખમાંથી રામ શબ્દ નીકળે એ રામ ઉપાસક છે, સાબિતી છે. હવે ગમે એમ કરી એ જ ન કરી એવું હઠી એવું પરિચાની મારે પ્રાણી મિત્રતા કરવી અને મળવું છે. એટલે હનુમાનની ઉતરી દરવાજાથી અંદર ગયા, હાથ જોડી કહ્યું આપ કોણ? કયો હું રાવણનો ભાઈ વિભીષણ. તમે કોણ? મહારાજ હું રામજીનો ભક્ત હનુમાનજી, સેવક છું ભગવાન રામજીનો. બેનો પરિચય થયો. એ તુલસીજી લખ્યું છે કે ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણગાન. હાલતા ને ચાલતા સુતા ને જાગતા જે રામ શબ્દનું ઉચ્ચારણ કરે છે એ ચોથી ભક્તિ છે. તમે કરો છો કે નથી કરતા નક્કી કરજો, અને શક્ય લાગે યોગ્ય લાગે તો આજથી નિયમ લેવું કે સવારમાં સુતી વખતે રામ નામ ગાવું અને સવારમાં જાગતી વખતે રામ નામ ગાવું. ગવાશે કે નહીં ગવાય? નહીં ગવાય. તમે ક્યારે ભૂલી ગયા? ના, પ્રયત્ન કરો ચોક્કસ ગવાશે. એનું કંઈ વજન નથી પેલા, અને ગાવામાં અઘરું નથી. આવ હેલું સીતારામ સીતારામ, કાંઈ અઘરું કરું એનું કોઈ વજન નથી, કોઈ ટેન્શન નથી. શબ્દ અઘરો નથી, હેલો શબ્દ રા ને મ, બસ કશું નથી. અને રા ને મ આખું બ્રહ્માંડ આવી ગયું, બધું ગોઠવાઈ ગયું. એ ચોથી ભક્તિ છે. અને હવે 5મી ભક્તિ આવે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, પંચમ ભજન વેદ શ્રી રામ જય રામ જય જય રામ. આપણને જે મંત્ર મળ્યો એ મંત્રને હાંચવાનો. મંત્ર જે છે જીવનનું સાધન છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, પંચમ ભજન સો વેદ પ્રકાશ.
મંત્રનો જાપ કરવાનો, વિશ્વાસ. મંત્ર જાપ, હા મંત્ર તો મળી ગયો, તમે જાપ કર્યા, પણ જાપ કેમ કરવાના? વિશ્વાસથી કરવાના. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. તમારા ખીચામાં હોનાની વીંટી કે હોનાની લગડી હોય તો તમે ધ્યાન નાખો ને પડી ન જાય. અરે બંડલ હોય 200-500 રૂપિયાનું, તો એમાં ધ્યાન કરી ઘડી ઘડી કોઈ કાતર નથી મારી ગયું ને, છે તો કરું ને. જેમ એની અંદર આપણો પ્રેમ છે એવો પ્રેમ તમે ભગવાનના નામ પર રાખો તો અવશ્ય ભગવાન રાજી થશે, ભગવાન તમારા પર કૃપા કરી દેશે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ પંચમ ભજન સો વેદ પ્રકાશ. આ વેદમાન્ય ભક્તિ છે. જો શ્રદ્ધા સમ બલ રહિત નહીં સંતન કર સાદ, તિન કહું માનસ અગમ અતિ જીનહન પ્રિય રઘુનાથ. બાલકાનમાં દુહો છે કે શ્રદ્ધા વિના તમે સંતનો કોઈ સંગ કરો અને સત્સંગથી શ્રદ્ધાનો જન્મ થાય, અને તમે સત્સંગ કર્યો હોય તો સંત કૃપા થાય. તો મંત્ર જાપ, મંત્ર જે છે એક જીવનનું સાધન છે. આપણે ત્યાં 4 વ્હીલ ગાડી હોય, 2 વ્હીલ ગાડી હોય કે હેલિકોપ્ટર હોય, એ તો ઠીક છે, એ પૃથ્વી પર આવે આડે ઓલે લઈ જાય તમને. પણ મંત્ર સાધન કેવું છે ખબર? એ પરલોકમાં લઈ જાય છે. આ લોકમાં તમને મંત્ર ગાવાથી સુખ શાંતિ મળે છે, સંપત્તિ મળે છે, આનંદ મળે છે, અને આ લોકમાંથી ગયા પછી એ મંત્ર તમને મોક્ષની ગતિ આપે. સાધન ધામ મોક્ષ કરી દ્વારા પાઈને જઈ પરલોક સવાર. આ લોકમાં સુખ આપે છે અને મંત્ર પરલોકમાં શાંતિ આપે છે. વિચાર કરો, ભગવાનનો મંત્ર કેટલું કામ આપે છે. તમે અહીંયા ગાઓ તમને સુખ મળે, શાંતિ મળે, આનંદ મળે, સંપત્તિ મળે, બધું જ મળે છે. પણ અહીંયા તમે ગાઓ તો તમે પરલોકમાં પણ તૈયારી ગાઓ સગવડતા થવાની. આપણે મહેમાન આવવાનો, સારા મહેમાન, તો ફોન કરે કે લગભગ ગુરુવારે હું આવું છું, આપણે સાફ સાફ કરી નાખી પાઈ આવવાના. જે કંઈ ઘરમાં બાકડા જે કંઈ સોફા છે બધા કંઈ મહેમાન આવે છે. ભાઈ મહેમાન, હવે મહેમાન આવે ને ખબર જ છે, આપણે અગાઉ સગવડતા. એમ ભગવાનનું ભજન છે ને એ માણસને જિંદગીમાં તારે છે. મંત્ર જાપ દ્રઢ વિશ્વાસ પંચમ ભજન સુવેદ પ્રકાશા. આ વેદમાન્ય ભક્તિ છે અને એ મંત્ર જીવનનું સાધન છે. આ લોકમાં મંત્ર જાપ જપો તો પરલોક સુધી તમારે જવાની યાત્રા ભગવાન આપી દે છે. પછી એને ભટકવું ન પડે. આવું લખ્યું છે બધી જે હોય તે. આ 5મી ભક્તિ છે. અને જે સંતોએ કે મહાપુરુષોએ આપણને મંત્ર આપ્યો છે એ મંત્રને સાંચવાનો, રોજ એને ગાવો પડે. અને કદાચ તમને કોઈ ગુરુજી ન મળ્યા હોય, મંત્ર ન મળ્યો હોય તો સીતારામ સીતામી મંત્ર છે. ભજનદાસ બાપા છે ને, એ જેને મને એમ કે બાપા સીતારામ, એ જે એમાં આવું બધું આવી ગયું. કોઈ બીજી વાત ને બાપા જાય છે બાપા સીતારામ. છોકરો ગયો હોય તો એને કોઈ દીકરીને નાની ગયો હોય તો બાપા સીતારામ, આ મોટા ગયો હોય તો બાપા સીતારામ. એ એક મંત્ર છે. અને એ પણ કહેતા હતા, બાળકોને શીખડાવતા હતા કે આ મંત્ર ભૂલી ન જતા, ગાજો, અને ગાશો ને તો તમને સારું ઘર મળશે એમ કહેતા. નાની દીકરીઓ આવે ને ત્યારે હું તો જાતો બહુ, એટલે મને ખબર આ બધું એનો પ્રસાદ હશે શી ખબર. એ નાની નાની દીકરી હોય 10-10 વર્ષ 8-8 વર્ષની, પછી એમ કે આજ મારે નાવાનું છે. આમ તો નાતા કોઈ જોયા જ નહોતા, નાતા જ નહોતા. આ દીકરીને બોલાવે હાંજની 4-5 વાગે, અને બાજુમાં નદી વહેતી હોય. જાઓ દીકરીઓમાંથી કોઈ મોટા કળશા લે, કોઈ ઘડો લે, જે ઉપડે એ લઈ લે સાધન. પછી બાપા બાઈની પાણી હેડવાનું, કે હાવ બાબુ લગાડવાનું નહીં, પાણી હેડી નાખવાનું. એ રેડતા હેડતા થાકી જાય, પછી એને કહે હવે તમે જાઓ. પછી પોતાની બંડીમાંથી ક્યારે બગ્યા ને તગ્યા હાલતા ના, તમે તો નહીં જોયા હોય. બગ્યું ને તગ્યું પૈસા આવતા, 3ના ને આમ તે બધા આવતા, ભજનદાર આવતા, દશા ને બગ્યા ને પાંચિયા ને તીગડા.
એક નયો હતો ચોરસ નાનો એવો, તમને તો કદાચ ન મોટાઓને ખબર હશે. એ બાપુ મંડી ભરી રાખતા. એ છોકરીઓને બધાને જ્યારે બધું પાણી નખાય દે પછી આપે મુઠ્ઠી ઘા કરે એટલે એમાં ટીકડા ભેગા હોય ને પૈસા છોકરા બધા મંડે વીણવા. પછી બાપુ દાંત કાઢે, રાજી છો તો હા બાપુ અમે બહુ રાજી. બાપા સીતારામ બોલે જો એ બાપા સીતારામ, બસ બીજું કાંઈ નહીં. તો આવા પુરુષો જે એમાં એક સુરતથી કોઈ મોટો માણસ આવ્યો અને એ બગીચાઓ દીકરીઓને છોડવાને પાણી પાય ને આ ફૂલને પાણી પાય ને તુલસીને પાણી પાય. એ સુરતથી એક ભાઈ આવ્યો એટલે એને કીધું બાપુ એક કામ કરો ને, હું તમને એક મોટર લાવી દઉં અને તમે મોટર મૂકી દો અને નોંધલ લાંબી કરો એટલે બધો બગીચો પી જાય ને તમારે નાવો તો માથે મૂકવાની કોઈને બોલાવવાની જરૂર નહીં. બાપા કે તારી વાત સાચી છે, તું નાખી દે તો ખરું ને ન નાખે તો વાંધો નહીં, પણ હું એક પ્રશ્ન બધું છું કે તારી મોટર બાપા સીતારામ બોલશે ખરી? ના બાપુ એ મોટર થોડી બોલે, આ દીકરીઓ મને બાપા સીતારામ બોલતી જાય ને પાણી હેઠી જાય આવું કરતા આવડશે ને તો કઈ બોલ હલાવી દે મોટર. બાપા એ તો મોટર તો બોલે નહીં તો મારો શું કામ ના, હું તો રામના ને માનનારો છું. આ દાખલો જોયેલો ખુશ. તો રામ નામથી જો બાપા આજે કેટલી બધી હજારો લોકો ભોજન કરે છે અને ક્યારેક કેટલા માણસો આવે એ શું છે હજી કોઈને પકડાતું નથી. અમારા ગામમાં અમે આશ્રમ બનાવ્યો પછી અમારે મંજી દાદાએ થોડુંક ભાઈબંધી થઈ એટલે મંજી દાદા આવે ને ક્યારેક ક્યારેક નબળી ઘર હોય એ દીકરીઓને ચેન આપે, કોઈને કાંઈક વસ્તુ આપે. અને હું જ્યારે જાઉં એટલે મને બધા ફેરવતા પછી હું પૂછું કે દાદા આ બધું ઘીના ડબ્બાના તેલના ડબ્બાના મને કંઈ કોઈ કોણ મોકલે છે ને ક્યાંથી હજી કોઈને ખબર નથી. નહીં એમ જ કે ટેમ્પો આવ્યો ઉતારી લો, એ બિલ સુકાઈ ગયું છે ને આ ઉતારી લો તમે. હવે ખૂટું નથી ત્યાં તુરદારનો ટેમ્પો આવે, ખૂટે નહીં ત્યાં તેલ આવે, ખૂટે નહીં ત્યાં ઘીના ડબ્બા આવે. હવે કિલો ઘી ચોખ્ખું જોતું હોય તો આજે ક્યાંય ગોતવા કે મળતું નથી, ડબ્બા ને ડબ્બા ટક જ આખો આવે. આ કોણ કરતું છે કે આ રામ કરે છે? એની એમ કે મારી પાસે નહીં, અમારું નામ રામ નામ છે ને એ જ મારું કામ કરે છે. એટલે હું કહું છું કે ભગવાનનું નામ છે એ માણસના જીવનનું સાધન છે. કેટલી તાકાત છે કહો દઈ. આજે હજારો નહીં લાખો માણસો જમે છે. આપણે ત્યાં એક જાન આવવાની હોય તો પહેલાં પૂછી કેટલી જાનમાં કેટલાક માણસો આવશે તો બધા જાનવાળા કહે 150 જેવું તો ખરું જ, પછી 5 વધે 5 ઘટે. ત્યાં આપણે મૂંઝાઈ ગયું 150ની પાણીની વ્યવસ્થા હું કરશું ને હુવડાવશું ક્યાં, કઈ જગ્યાએ ઘણાને ગોતવું પડે. અહીંયા કંઈ છે સગવડતા તો ઉતારો દો. અને અહીંયા વગર નિમંત્રણે આવે, ગાડી ભરીને આવે, લક્ઝરીઓ આવે, ગાડીઓ આવે, ટેમ્પાઓ આવે, છતાં કોઈ બીજી વાર તે પેલું માંડવું ન પડે, રાંધવું ન પડે, સુવાની સુવિધા, ખાવાની સુવિધા, ચાપવાની 24 કલાક શરૂ. અને એમાં કોઈ સેવકો જ કામ કરે. ગામના વારા છે, એક ગામના 60 માણસો 70 માણસોની ટુકડીઓ પાડી દીધી. મશીન થતું એમ કામ હાલે. હવે વળી કદાચ લોટનું કંઈક મશીન લેવા જેવું થોડી નવી ખુરશીઓ મૂકી છે. કોઈ ભાઈ આવ્યા છે વિદેશમાંથી એટલે કે બાપા એમ કરો ને અહીંયા બધી ખુરશીઓ નાખી દો, હેઠા બેન તમારે વાંકો વળવું પડે. એટલે કોઈને લારી હાંકવાની એ લારીઓ મોકલી દીધી. એમાં રોટલી એકમાં દાળ શાકમાં મૂકવેલ તે પેલા સોંટી જાય એને ખાલી ધક્કો જ મારવાનો અને 2 લાઈન વચ્ચે હાલે એટલે 2 બાજુ પીરસતા જાય. અને બધાને ખુરશી ટેબલ જમવાનો સ્ટીલના બધા એવા છે. તમે સાજો જોજો. અને એટલું મોટું ઢાળિયું બનાવ્યું છે, 20,000 માણસો બેઠા હોય તો એમાં કોઈને ખોટ ન પડે, તૂટે નહીં. એના બાકડો હોય અને એમાં આગળ ટેબલ, પીવાના પાણીના ઠંડા પાણીના પાઉસ આવે, બધી વ્યવસ્થા. આ કોઈ પાસે અને એ લોકો કોઈને બુક આપતાય નથી અને કોઈ કહી શકે નહીં કે આપો એમ કીધું હોય, વગર માગે હાલે છે ગાડી. આ શું છે? રામ નામ આવે છે આપણે સામેનો દાખલો. એટલે મંત્ર છે એક સાધન છે અને મંત્રથી ભગવાન આપણી પર સાનુકૂળ બને. દાસ બાપાને ત્યાં એ મંત્ર બાપા સીતારામ છે બોલતા જ નહોતા કાંઈ. અને જીયાને જમાડવાનું. કોઈ સાધુ આવ્યો, બ્રાહ્મણ આવ્યો તેને રાજી કરવાનો, એને ખવડાવે, 2 મુઠ્ઠી ભરીને 2-5 પૈસા આપી દે.
તેની પૈસાની કિંમત ક્યાં હતી? એમાં ઘણો સમય ગયો. એમાં રાત્રિના બાપા તો એકલા હોતા ને બધા 10-11 વાગે લે હોવું જતું રહે ચા પાણી પીને. પછી સવારે બધા અંદર હોય ત્યાં આવી જાય અને સોને એનું પાટી ઉપર એનું ગોદડું હોય ને ગોદડા પર એક તકીઓ હોય, ચોરસ તકીઓ, એમાં કૂણ ને એવું ભર્યું હોય. હવે તો તે દી તો સગવડતા નહોતી એટલે કૂણું રહે ને વાંધો ન આવે. એમાં રાત્રિને 1-1:30 વાગે કોઈ યુવાન દીકરી એકદમ લાલ સો કપડાં પહેરેલા સુંદર સ્વરૂપ હતું અને ઝરમર કરતી આવી અને બાપા એકદમ બેઠા થઈ ગયા કે ભાઈ બેટા તું કોણ? આ એક તો હું બાવો છું, બીજા નંબરમાં તારી જે યુવાન દીકરી આવે તો લોકો મારી પર રેમ કરશે કે આ બાવો ગાંડો થઈ ગયો, તું કહી જા જલ્દી. બોલી કે હું જવા આવી જ નથી, અહીં તમને સંભાળવા આવી છે. તું અહીંથી વહી જા. કહ્યું નહીં, હું નહીં જાઉં બાપુ, જવું નથી મારે તમને કંઈક આપવું છે. મને કે હું બાવો છું, મારે તું મને હું દેવાની હતી? તું મને ઓળખજો કોણ છો? કે ના. કહ્યું હું છે ને અન્નપૂર્ણા છું, સાક્ષાત માતાજી છું અને તારી તપસ્યા જોઈ, તારું નામ ગાજે જોઈ હું બહુ રાજી થયું, તને કંઈક આપવા આવ્યો છું, તું માગ શું જોઈએ? તો ઘડીક જાય મકાન આખું ઢાળ્યું, બધી વસ્તુ વેચી નાખે ને પાછો કાલે બીજી નવી આવી જાય. તો ત્યાગ મોટો છે, તું કંઈક માગ. એટલે કીધું ભાઈ મારે તો હું તો એકલો માણસ છું અને અહીં બાવાને કંઈ જરૂર પડે નહીં અને મારો રામ આવીને આપી જાય, બધો લઈ જાય, બધો નવું આવે, હું કંઈ ચિંતા કરતો નથી, કંઈક તો માગ. ત્યારે બહુ આગ્રહ કર્યો. ત્યારે બાબાએ કીધું કે મને કંઈ જોઈતું નથી, પણ હું હોઉં કે ન હોઉં ત્યારે આ મારી જગ્યામાં અનક્ષેત્ર હાલે, લાખો લોકો પ્રસાદ લે, બસ મને બીજું કંઈ નથી જોઈતું. અને જો તમે પ્રસન્ન થયા હો તો એ અખંડ જ્યોતનો દીવો કરી દો, મારો અનક્ષેત્ર અખંડ હાલા કરે. એ મોટું સબર કોળીઓ સાથે લીધો આવતો, એની પાછળની બાજુમાં મોટું ગોળ તાંબાનું કોળીઓ એવડું મોટું પકડી આવ્યું, એમ અખંડ જ્યોત કેટલાય વર્ષોથી આવે. એ માતાજી દીવો પ્રગટાયો એ હજી શરૂ છે. અને આ સંતો, બ્રાહ્મણો, ભક્તો, યાત્રાળુઓ 24 કલાક હરિહર કરે. 12 વાગે લક્ઝરી આવ્યું હોય તો જમવાનું કમ્પ્લીટ. આ કરે જ કોણ? આ પ્રભુ ભગવાન પોતે કરે. અને હમણાં દાખલો તમે લ્યો તો પ્રયાગની અંદર કુંભ મેળો હતો. 60 કરોડ માણસ, 60 કરોડ. એનું પાણી પૂરું ન પડે, ખાવાની વાત તો એક બાજુ રહી, પણ 60 કરોડમાં કોઈ એમ ન કહે કે અમને ભોજન પ્રસાદ નથી મળ્યો, અમને ઠંડુ પાણી નથી મળ્યું, અમને ચા પાણી નથી. જ્યાં જુઓ ત્યાં ચા પીતા જાઓ, દૂધ પીતા જાઓ, શરબત પીતા જાઓ, રસ પીતા જાઓ. હવે કોણ લાવ્યું ને કોને ખબર, કોણ કરે? વિચાર કરો. ભગવાન એને કહેવાય ને ભાઈ કે ભગવાન લુગડા પીને હામાં ન આવે. આજ ભગવાન વગર માગે વગર બોલાવે આવે. અને આ 60 કરોડ માણસો થાય કે વિચાર કરો, કાંકરા ભેગા ન થાય. હવે એટલા બધા માણસોને રહેવાની સગવડતા, સુવાની સગવડતા, જમવાની સગવડતા, સાપાની બધી જ સગવડતા. કોઈ એમ કહી શકે નહીં કે એમને આ વસ્તુ નથી મળે. અને હમણાં અમારે એક ભાઈ ગયા હતા, કહેતા કે ચાંદીનો વરસાદ આવ્યો, રૂપિયાનો. એ કોણ કરતું છે? ભગવાન જાણે. આ બધી ઈશ્વરી લીલા છે અને આ બધું જ માત્ર ને માત્ર મંત્રોથી બોલે છે, બધું બને છે. માત્ર રામકૃષ્ણ